પ્રોબ્લેમ સાહેબ એવું છે કે હું સવારે વહેલા 5 વાગે ત્યાંથી નીકળ્યા આ દવાખાને, તો 8 વાગે પહોંચ્યા, 10 વાગે ટ્રીટમેન્ટ થઈ ગઈ, પછી દવા લેવા બેઠા તો સાહેબ એમ કહ્યું કલાક પછી આપશો ક્યાં અચાનક આવશો તો વાળા, તો કલાકને બદલે અત્યારે 1:30-2 વાગ્યા. હવે અમારે કોઈ ગામડામાં કોઈ બીજો કોઈ વાહન છે નહીં, 12 વાગ્યાનું વાહન થતું રહ્યું, બપોરના હેરાન થયું છે. હાલાકી તો હવે સાહેબ ગામડેથી 200 કિલોમીટર દૂર ત્યાં આવ્યા છે, અમારે બાબાને સાગર ચાલે. હાલાકી તો સવારના ભૂખાન તરસાને બેઠા છે. હું આવું છું મોટા મવા કાલાવા રોડ બાજુથી. મારા બેબીને શરદી ઉધરસના હિસાબે તાવ, કળતર, તૂટ ને એવું બધું થતું હતું અને છાતીમાં કફ જેવું વધારે હતું. 2 દિવસથી સાહેબ હું તકલીફમાં, હું મારા પ્રાઇવેટમાં દવા લેવા જવું પડે છે. સાહેબ લખી દે બહારની દવા, તો હું મારે દૂર જવું પડે અને મારી વાઈફને કંઈ ખબર જાણ હોતી નથી વધારે, એટલે મારા હેરાનગતિ વધારે થાય દવા લેવા માટે. અત્યારે આવ્યો દવા લેવા માટે તો હેરાન છું. સાહેબે દવા લખી દીધી બહારની, આ મેડિકલ બંધ છે, બારે મોંઘી પડે. પ્રોબ્લેમ તરજા જતો છે, દવા ઘણી લખી દીધી છે, 2-4 દવા નથી એથી લેવાની છે, તો અહીંયા મેડિકલ સ્ટોર બંધ છે. અમુક દવા મળી આપી, બાકી દવા અહીંથી લેવાની કહ્યું. હવે અહીંયા કંઈક ફરી વાર બીજા કોઈ મેડિકલ સ્ટોર તપાસ કરતો હોય. બહાર તમને કેવડો આપણે સિનિયર સિટીઝન છો ને સિવિલની બહાર જ દવાખાનું બંધ છે અને બહાર તમારે થતો કેવડો થશે અને શું કહેશો, તમને કેવી હાલાકી પડશે? તકલીફ તો થાય જ, બીજું ભોગવી લેવાનું, બીજું શું કરવું.